નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 આટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે આ વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના સાબિત થશે. તો મિત્રો, એજ્યુકેશન ટચ નામની આ ચેનલનું અવશ્ય મુલાકાત લેશો. મિત્રો, આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે, એવા વિદ્યાર્થીઓ માટે પણ આ અંગ્રેજી ગ્રામરના વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. 1111 જેટલા વિડીયો આ ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. તો મિત્રો, વધુ વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચાડજો, આ ચેનલ પહોંચાડજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને એક સારા કાર્યના આપ સહભાગી બનશો. મિત્રો, બીજી જે વાત છે એ છે કરંટ અફેર્સની વાત. મિત્રો, આજે કરંટ અફેર્સ છે એ પરીક્ષાનો એક જ્યારે ભાગ બની ગયો છે. કરંટ અફેર્સ એટલે રોજબરોજ વિશ્વમાં એવી અનેક ઘટનાઓ બને છે કે જેનાથી વિદ્યાર્થી વાકેફ હોવો જોઈએ. એ હેતુસર આજે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કરંટ અફેર્સ છે એ પરીક્ષાનો એક હિસ્સો બન્યો છે. ત્યારે મિત્રો, આજે 198મો એપિસોડ જ્યારે હું તમને આપી રહ્યો છું ત્યારે ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે. હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું કે આજે હું 198મો એપિસોડ તમારી વચ્ચે હું શેર કરી રહ્યો છું. મિત્રો, રોજબરોજની અનેક ઘટનાઓ, વિજ્ઞાન, ભૂગોળ, સાહિત્ય, ઇતિહાસ, રાજકીય, ખગોળીય, ઇનામો, એવોર્ડો, આ તમામ બાબતોમાં ટોપ 10 સમાચાર લઈ અને આપની સમક્ષ આજે 198મો એપિસોડ હું રજૂ કરું છું અને હું ધન્યતા અનુભવું છું. તો મિત્રો, આ કરંટ અફેર્સનો વિડીયો પણ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ એક આ સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આ સમાચારમાં એક નજર કરીએ એ પહેલાં મિત્રો, ખાસ આપ સૌ મિત્રોને વિનંતી છે કે મિત્રો, અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું એ મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે દોસ્તો, કોઈ જગ્યાએ તમને ક્ષતિ દેખાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, કરંટ અફેર્સના આ ટોપ 10 સમાચારમાં એક નજર કરીએ તો મિત્રો, તાજેતરમાં ભારતના ગુજરાત રાજ્ય ખાતે આવેલ સુરત શહેરને રજકણ પ્રદૂષણ ઘટાડવા માટે વિશ્વના પ્રથમ ઉત્સર્જન વેપાર બજાર તરીકે જાહેર કરવામાં આવેલું છે. મિત્રો, ગુજરાતનું આપણું જે સુરત છે, આ સુરત શહેરને રજકણ પ્રદૂષણ ઘટાડવા માટે વિશ્વના પ્રથમ ઉત્સર્જન વેપાર બજાર તરીકે જાહેર કરવામાં આવેલું છે. આ સ્થળ ખાસ યાદ રાખજો, સુરત શહેરનું નામ પણ ખાસ યાદ રાખજો. મિત્રો, તાજેતરમાં 2025ના રોજ ગુજરાતના 65મા સ્થાપના દિવસની ખાસ યાદ રાખજો. 2025માં ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ હતો? તો કે 65મો સ્થાપના દિવસ. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી મિત્રો? તો પંચમહાલના ગોધરા ખાતે કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો મિત્રો. તાજેતરમાં સંગીત નાટક અકાદમી દ્વારા ભારતના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય યાદીમાં સંગીત નાટક અકાદમી દ્વારા ભારતના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય યાદીમાં નર્મદા પરિક્રમા, ભગોરિયા નૃત્ય અને ગોંડ ચિત્રો, આ 3 વસ્તુનો સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો છે. નર્મદા પરિક્રમા, ભગોરિયા નૃત્ય અને ગોંડ ચિત્રોનો સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો છે. આ 3 નામ ખાસ યાદ રાખજો મિત્રો. તાજેતરમાં જ પ્રસિદ્ધ ભારતીય નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખ્યાનું 12મી એપ્રિલ 2025ના રોજ 95 વર્ષની વયે તેમનું નિધન થયું છે. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર કુમુદિની લાખ્યા શેના સાથે જોડાયેલ છે? પ્રસિદ્ધ ભારતીય નૃત્યાંગના તરીકે અને કોરિયોગ્રાફર તરીકે તેમની ખૂબ વિશિષ્ટ તેમનું યોગદાન રહ્યું છે. મિત્રો, સમાચારમાં આગળ નજર કરીએ તો તાજેતરમાં જ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળો દ્વારા ઉરી સેક્ટરમાં, ખાસ યાદ રાખજો, ઉરી સેક્ટરમાં જે ઓપરેશન કર્યું છે એ ઓપરેશન ટિક્કા, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન ટિક્કા એ અલગ છે. મિત્રો, પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળો દ્વારા ઉરી સેક્ટરમાં જે કાર્ય કરવામાં આવ્યું હતું એનું નામ હતું ઓપરેશન ટિક્કા. આ યાદ રાખજો મિત્રો.
તાજેતરમાં જ સમાચારમાં રહેલ S-400 મિસાઇલ સિસ્ટમ એ ભારતમાં શેના નામે ઓળખાય છે? તો એ ભારતમાં સુદર્શન ચક્રના નામે ઓળખાય છે. S-400 મિસાઇલ સિસ્ટમ ભારતમાં સુદર્શન ચક્ર નામે ઓળખાય છે. મિત્રો, તાજેતરમાં જ ભારત દ્વારા આતંકવાદી હુમલાના જવાબરૂપે હાથમાં ધરવામાં આવેલ ઓપરેશન સિંદૂર, જવા યાદ રાખજો, ઓપરેશન સિંદૂર જે આતંકવાદી હુમલો થયો એના જવાબમાં જે આપણે આપ્યું એ ઓપરેશન સિંદૂરની જાણકારી આપનાર 2 મહિલા, જેમાં એક વ્યોમિકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશી હતા. આ 2 નામ ખાસ યાદ રાખજો. ઓપરેશન સિંદૂરની જાણકારી આપનાર 2 વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશી હતા. મિત્રો, તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે ટાઈગર ટ્રાયમ્ફ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની શરૂઆત, આ યુદ્ધ અભ્યાસની શરૂઆત 2019થી કરવી હતી. કયા 2 દેશો વચ્ચેની વાત છે? ભારત અને અમેરિકા. મિત્રો, તાજેતરમાં જ ઓડિશાના સિમલીપાલ, ખાલી યાદ રાખજો નામ, ટાઈગર રિઝર્વને, ઓડિશાના સિમલીપાલ ટાઈગર રિઝર્વને ભારતનું 107મું રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું છે. જે ઓડિશા રાજ્યનું બીજું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે. પ્રથમ કોણ હતું? ભિતરકણિકા. ઓડિશાનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ભિતરકણિકા હતું અને બીજું એ સિમલીપાલ ટાઈગર રિઝર્વને ભારતનું 107મું રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ પ્રાદેશિક ગ્રામીણ બેંકોના વિલીનીકરણના 4થા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાદેશિક ગ્રામીણ બેંકોની એનું વિલીનીકરણ થઈ રહ્યું છે. એનો 4થો તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. આ બેંકની રચના નરસિંહ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. નરસિંહ સમિતિ દ્વારા રચના કરવામાં આવી હતી અને વિલીનીકરણ વ્યાસ સમિતિ દ્વારા કરવામાં આવેલી છે. તેમની આ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, એની રચના માટેની જે જાહેરાત હતી એ નરસિંહ સમિતિ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે એનું વિલીનીકરણ, એની જાહેરાત વ્યાસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. આજે વિલીનીકરણનો 4થો તબક્કો શરૂ થઈ ગયો છે. મિત્રો, આ સાથે ટોપ 10 સમાચારને આપણે વિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આ યુટ્યુબ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના પુષ્કળ વિડીયો આપેલા છે. ત્યારબાદ મિત્રો, હમણાંથી એટલે કે 23મી માર્ચ 2025થી આ ચેનલ પર દર શનિવારે એક ક્રાંતિકારીની એક યશગાથા, એક ગૌરવગાથા રજૂ કરવામાં આવે છે. તો મિત્રો, વધુમાં વધુ લોકો સુધી આવા શૂરવીરોને, આવા ક્રાંતિકારીઓને પહોંચાડી આપ સાચા અર્થમાં ભૌમ પ્રત્યેનું જે ઋણ છે એ અદા કરવાનો પ્રયત્ન કરશો તેવી આપ સૌ મિત્રોને પ્રાર્થના. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.